નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ અને લાછરસ ગામ જળબંબાકાર થયું છે। લાછરસ ગામમાં પાણી ભરાયા, લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા। ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા હતા। ગરુડેશ્વર તાલુકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તેના જ કારણે નીચાણવાળા વિસ્તારમાં હાલમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને જે લાછરસ ગામ છે ત્યાં જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ, એટલે કે જળ જ જળ જોવા મળી રહ્યો છે। ઘરની બહાર પાણી જોવા મળી રહ્યો છે। કમરસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। લાછરસ ગામની પરિસ્થિતિ આપ જોશો તો લોકો જ્યારે ઘરનો દરવાજો ખોલે ત્યાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને તેમનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। દુકાનો આજે વહેલી સવારથી ખુલી નથી। લાછરસ ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો। નરેન્દ્ર પેપરમાલા અમારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, ખાસ જણાવશો કે આજે નર્મદાનું લાછરસ ગામ છે, કેટલી વસ્તી છે અને આ વધુ વરસાદ થતા કેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં? આજે લાછરસ નાનું ગામ છે, ખેડૂતો છે કેળાની અને શેરડીની ખેતી કરે છે। ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોતા, પરંતુ આજે એવું થયું કે મધ્યરાત્રિમાં એટલો બધો વરસાદ પડ્યો કે સવારે લોકોએ જેવું ઘરનું બારણું ખોલ્યું તો ઘરની આગળ વરસાદી પાણી હતા। પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, જાણે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું તેવી સ્થિતિ છે। ગામ લોકોએ પોતાની જાતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને તેઓ મદદની માંગ કરી રહ્યા છે। ત્યારે આ એકદમ રાજપીપળા શહેરથી થોડેક જ દૂરના અંતરે આવેલું ગામ છે, પરંતુ વરસાદી પાણી આ ગામમાં ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકો હવે ગામમાં અવર જવર માટે ટ્રેક્ટર સહિતના એવા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે। આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, ત્યારે હજુ સુધી તંત્ર તરફથી ત્યાં કોઈ પહોંચ્યું નથી। ગામ લોકો જાતે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને પોતાની જે તકલીફ છે, પોતાનું જે દુઃખ દર્દ છે એ વ્યક્ત કરી રહ્યા છે અને મદદ માંગી રહ્યા છે। ત્યારે હાલમાં જોવા જઈએ તો આ ગામમાં લોકોને પારાવાર મુશ્કેલીઓ છે। લોકોની દુકાનો, ઘરો તો શું કે એમના જે કાર છે તે કાર પણ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકોની કાર પણ ડૂબી ગઈ છે, એટલે કે ખૂબ જ કપરી સ્થિતિ આ ગામમાં છે અત્યારે। બિલકુલ કપરી સ્થિતિ છે। આપે કહ્યું કે તંત્રનું કોઈ વ્યક્તિ ત્યાં પહોંચ્યું નથી, પરંતુ ગામ લોકો મોબાઈલમાં વિડીયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે। ત્યારે ખાસ એ જણાવશું ત્યાંના સરપંચ સાથે કે ત્યાં સ્થાનિક સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કરીશું। લાછરસ ગામના જે સ્થાનિક છે દિનેશભાઈ અમારી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। દિનેશભાઈ નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિનેશભાઈ, કેવી સ્થિતિ છે આપના ગામની? અત્યારે કેટલું પાણી ભરાયેલું છે? ચોપેરથી મેડમ થોડા જ કલાકોને અંદર ગણતરી કરતા વધારે 10 થી 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ચોપેરથી પાણી ભરાઈ ગયું છે। ગામની અંદર લગભગ 100 થી 200 મકાનની અંદર પાણી ઘૂસી ગયું છે। આજુબાજુના જવા આવવાના રસ્તા બી બંધ થઈ ગયા છે। હમણાં વરસાદે થોડો વિરામ લીધો છે, એટલે પાણી થોડું ઓછું થાય છે, પણ હજુ કઈ કહી શકાય એમ નથી। વરસાદ ખૂબ પ્રમાણમાં વધારે પડશે તો હજુ પણ વધારે ઘરોમાં પાણી પેસી શકે એવી પરિસ્થિતિ છે। બિલકુલ, જ્યારે આટલું બધું પાણી ભરાતું હોય ત્યારે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે લેવામાં તકલીફ પડતી હોય છે। દિનેશભાઈ, તો આપણે તંત્રનો કોઈ સંપર્ક કર્યો કે ત્યાં કોઈ આવે અને ફૂડ પેકેટ કેવું? ફોન આવે છે મેડમ, અત્યારે તો આજુબાજુના બધા રસ્તાઓ બંધ છે। તંત્ર તરફથી 2-4 ફોન આવ્યા, બધા લોકો આવ્યા છે, પણ આજુબાજુથી રસ્તા જે બંધ થયા છે એટલા માટે, પણ જેવા રસ્તા ખુલશે એટલે તંત્ર પૂરેપૂરું લાગેલું જ છે કામે। તંત્ર તરફથી અમને બી આશા છે કે તંત્ર તરફથી પૂરી અમને સહાયતા મળશે અને તંત્ર તરફથી કામગીરી બી સારી નીકળશે। બિલકુલ, આભાર દિનેશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો દિનેશભાઈએ જે વાત કરી કે તંત્રના 2-3 લોકોનો ફોન આવ્યો છે, પરંતુ રસ્તા બંધ હોવાના કારણે તે પણ અહીંયા નથી પહોંચી શકતા અને તે આશા સેવી રહ્યા છે કે તે લોકો આવશે, તેમની મદદ કરશે, પરંતુ હાલમાં ગામના જે 100 થી 200 જેટલા મકાનો છે એમાં પાણી ઘૂસી ગયા છે, રસ્તાઓ બંધ છે, આજુબાજુના વિસ્તારમાં જઈ શકાતું નથી। એમણે કહ્યું કે 10 થી 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આમ તો જે આંકડો અમારી સામે આવ્યો છે જેમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો અને લાછરસ ગામ આખું પાણી જળબંબાકાર થઈ ગયું। પાણી ઓસરવાના ધીરે ધીરે શરૂઆત થઈ છે। આજ રોજ થોડા જ કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાથી થોડા જ કલાકોમાં લગભગ 10 થી 12 ઇંચ વરસાદ પડવાથી લાછરસ ગામની અંદર ચારો તરફથી પાણી ઘૂસી ગયા છે। ઘણા 100 થી 150 મકાનોમાં બી પાણી ઘૂસી ગયા છે। ઘણા લોકોને ઘર વખરી સામાન પણ બહુ નુકસાન થઈ ગયું છે। દુકાનો, ગાડીઓ અને ચોપેરથી લાછરસની આજુબાજુના ગામની અંદર જવાના રસ્તાઓ બી બંધ થઈ ગયા છે। આજ પ્રશાસન પાસે અમે એટલી જ માગણી કરી કે તાત્કાલિક ધોરણે પાણી ઉતરતાની સાથે જ ગામની અંદર આવી અને સારી વ્યવસ્થા ઊભી કરે એવી જ અમારી માગણી છે।
નરેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા જ છે, અમારા રિપોર્ટર નરેન્દ્ર. ખાસ એ સ્થાનિકે જણાવ્યું કે તંત્ર તરફથી તેમને ફોન આવ્યા છે અને તેઓ આશા સેવી રહ્યા છે. આપ જણાવશો કેટલો સમય લાગી શકે છે આ પાણી ઓસરવાના, અને આપે કોઈ અધિકારીને ફોન કર્યો હોય તેમના તરફથી શું જવાબ આપ્યો, શું વિગતો સામે આવી એની અંદર? હાલમાં તો જે તંત્ર છે, તંત્રને ગ્રામજનો દ્વારા ફોન જતા તેઓ ત્યાં જઈ રહ્યા છે, પરંતુ ખાસ વાત એ છે કે આ ગામ છે, ગામડાની અંદર સ્વાભાવિક રીતે છે કે પાણી ભરવાની ઘટનાઓ ખૂબ ઓછી બનતી હોય છે, પરંતુ આ ગામ છે એ ગામ બે તરફ એટલા માટે ફેરવ્યું છે કે ગામની ચારે બાજુ જે છે એ ઊંચાઈ વાળો આ ખાડા જેવું ગામ છે, મતલબ ગામ જે ઊંધી રકાબી ટાઈપનું ગામ છે, જેના કારણે વરસાદી પાણી ભરાયા છે. ત્યારે જે સમગ્ર વિસ્તારની વાત કરીએ તો આ જે સમગ્ર લાચરસ સહિતનો આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મુખ્યત્વે લોકો જે ખેતી પર નિર્ભર હોતા છે. આ ગામ પણ જે છે એ ગામમાં મુખ્યત્વે ખેડૂતો રહેતા હોય છે. ત્યારે ખેડૂતો વરસાદની રાહ જોતા હતા કેટલાય સમયથી, પરંતુ જે વરસાદ જે ગત રાત્રિના એટલો બધો ખાબક્યો કે ગામમાં પાણી ઘૂસી ગયા છે. ગામ લોકોને મદદ માટે તે લોકોને પણ અત્યારે આપણે વાત કરી કે ગ્રામજનો કહી રહ્યા છે કે તંત્ર તરફથી ફોન આવ્યો છે, પરંતુ હજુ કોઈ ત્યાં પહોંચ્યું નથી. પરંતુ બીજી તરફ તંત્ર દ્વારા જે ટીમ છે તે મોકલવાની તૈયારી કરવામાં રહી છે. વરસાદી સિઝનને કારણે જે નર્મદા જિલ્લામાં અગાઉથી જ જે રેસ્ક્યુ માટેની ટીમ પણ મોકલવામાં આવી છે, એ ટીમો પણ ત્યાં હવે મોકલવામાં આવશે. એટલે કે અત્યારે ત્યાં સ્થિતિ માટે તંત્ર પોતે પણ તૈયાર થયું છે, પરંતુ ઓછા વરસાદની કારણે જે ગામ લોકો રાહ જોતા હતા, પરંતુ એકદમ જે વરસાદ તૂટી પડ્યો જેના કારણે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ને ગ્રામ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. બિલકુલ, આભાર નરેન્દ્ર તમામ વિગતો માટે.